નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. વાગરા તાલુકામાં આવેલા ગંધાર વિસ્તારમાં આજે એક હૃદયદ્વારક અકસ્માત સર્જાયો હતો. ગંધાર સોલ્ટ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામગીરી દરમિયાન લોખંડનો વિશાળ શેડર ટેન્ક સહિત અચાનક ધરાશાયી થતા એક વયસ્ક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજે આશરે 10 વાગ્યાના અરસામાં કંપનીમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગંધાર ગામના જ રહેવાસી અને વર્ષોથી શ્રમ કાર્ય કરતા રમેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 65 ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. અચાનક લોખંડનો ભારે ભરખમ શેડ કોઈ કારણોસર તૂટી પડ્યો. રમેશભાઈ શેડની બિલકુલ નીચે હોવાથી તેમને ભાગવાની તક ન મળી હતી અને ટનબંધી લોખંડના કાટમાળ નીચે તેઓ દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે રમેશભાઈનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માત બાદ કંપની પરિસરનું વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થાનિક ગ્રામ્યજનો અને મૃતક પરિવારજનોએ કંપની ખાતે દોડી આવી ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આશરે 5 કલાક સુધી ચાલેલી આ મડાગાંઠ બાદ સાંજે 4 વાગે કંપની વહીવટી તંત્ર અને પરિવાર વચ્ચે સુખદ સમાધાન થતા મામલો ઠાળે પડ્યો હતો. પરિવારની સહમતિ બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ 2 જેસીબી અને 1 ક્રેનની મદદથી કાટમાળ ખસેડીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. બનાવ અંગે મૃતકના પુત્રએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.